નમસ્કાર મિત્રો વિધાનસભાની પેટા ચૂંટણી અને શું સુઈ ગામમાં માવજીભાઈનો કરંટ ચાલ્યો છે, પવન ચાલ્યો છે. શું સુઈ ગામમાં માવજીભાઈ પટેલ અપક્ષ ઉમેદવાર બેટના સિમ્બોલ સાથે મોટા પ્રમાણમાં મત લઈ રહ્યા છે? શું કોંગ્રેસ લીડ લેશે પરંતુ ભારતીય જનતા પાર્ટી અમુક જગ્યાએ ત્રીજા ક્રમે પણ પહોંચી શકે છે જિલ્લા પંચાયતમાં? આ તમામ બાબતે વાત આજના વિડીયોમાં. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી મતદાન પૂરું થઈ ચૂક્યું છે, રાહ છે પરિણામની અને આ વચ્ચે ગણિત મંડાઈ રહ્યું છે વાવ, સુઈગામ અને ભાભરનું અને તેમાં આવતા અલગ અલગ વિસ્તારનું જિલ્લા પંચાયતનું. ભાભર વિશે આપણે વાત કરી, વાવ વિશે વાત કરી, આ બંને તાલુકા વિશે વાત કરી. હવે સુઈગામ તાલુકા વિશે થોડી વાત કરીએ. જે પ્રમાણે ત્યાંથી માહિતી મળતી રહી છે, સ્થાનિક પત્રકારો કહેતા રહ્યા છે એ મુજબ સુઈગામમાં માવજીભાઈનો કરંટ ચાલ્યો છે. સુઈગામમાં માવજીભાઈને ખૂબ જ સારા મત મળી શકે છે. તેનું કારણ એ પણ છે કે સુઈગામમાં ચૌધરી સમાજની વસ્તી ખૂબ જ સારા પ્રમાણમાં છે અને આ ચૌધરી સમાજના મોટા પ્રમાણમાં મત માવજીભાઈ તરફ ગયા છે તેવું માનવું છે. બી તરફ ત્યાં ઠાકોર સમાજના પણ ગામડા છે, પરંતુ થોડા ગણતરીના ગામડાઓ છે, જેના પરિણામે ભારતીય જનતા પાર્ટીને ત્યાંથી ઠાકોર મત મળવાની આશા ઓછી હતી પહેલેથી. તેની સરખામણીમાં ત્યાં રાજપૂત ગામડાઓ વધારે છે. આ જોતા ગુલાબસિંહ રાજપૂતનો પ્રવાસ, પ્રચાર અને ત્યારબાદ કોંગ્રેસને ત્યાંથી સુઈગામથી લીડ મળી શકે છે. સુઈગામ એક રીતે મહત્વનું પણ છે. મતદારો ત્રણેય તાલુકામાં સૌથી ઓછા છે. પહેલા વાવમાં સૌથી વધુ મતદાન, ત્યારબાદ ભાભર અને ત્યારબાદ સુઈગામ. પરંતુ અતિ આવશ્યક છે, કારણ કે જો ભાભરમાંથી ભારતીય જનતા પાર્ટી લીડ લે છે અને વાવથી કોંગ્રેસ લે છે તો સુઈગામ અતિ મહત્વનું રહેશે. અને આ બંને વચ્ચે માવજીભાઈ પટેલ ઊભા છે, કારણ કે જો માવજીભાઈ પટેલ સુઈગામથી ખરા અર્થમાં વધુ મત લઈને નીકળે છે તો પછી કોંગ્રેસને મોટો ફાયદો થઈ શકે છે. કેટલાક લોકો તેવું પણ કહે છે કે સુઈગામની જિલ્લા પંચાયતમાં કેટલાય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી ત્રીજા નંબરે દેખાઈ રહી છે. પરંતુ તેનો અર્થ તે પણ નથી કે ભારતીય જનતા પાર્ટીને મત નથી મળ્યા. ભારતીય જનતા પાર્ટીને પણ ચૌધરી સમાજના મત મળ્યા છે. છેલ્લા સમયમાં શંકરભાઈ ચૌધરીની સભા અને અમુક ચૌધરી સમાજના કમિટેડ વોટર ભારતીય જનતા પાર્ટીમાં બેશક ગયા છે. કહેનાર લોકો તો તેવું પણ કહે છે કે ભારતીય જનતા પાર્ટીને માવજીભાઈ ઊભા હોવા છતાં પણ ઓછામાં ઓછા 7 થી 10,000 મત જઈ રહ્યા છે. 40,000નું ચૌધરી સમાજનું મતદાન અને તેમાં 30,000 જેટલા મત માવજીભાઈને જઈ રહ્યા હોય તેવું પણ કેટલાય લોકોનું માનવું છે. સુઈગામમાં કોંગ્રેસે મહેનત કરી હતી અને સુઈગામથી કોંગ્રેસને લીડ મળે તેવી અત્યારના એક આશા જોવા મળી રહી છે, એક ત્યાંના લોકો કહી રહ્યા છે. એટલે કે વાવ અને સુઈગામ બંનેથી કોંગ્રેસ લીડ કાઢી શકે છે અને સૌથી વધુ મત જો માવજીભાઈને ત્રણેય જિલ્લામાંથી કોઈમાંથી મળશે તો એ સુઈગામ હોઈ શકે છે. અને સુઈગામમાં માવજીભાઈ ભારતીય જનતા પાર્ટીનું ગણિત બગાડી રહ્યા છે. જો કદાચ માવજીભાઈ પટેલે અપક્ષ દાવેદારી ન કરી હોત તો સુઈગામથી ભારતીય જનતા પાર્ટી મોટા પ્રમાણમાં ચૌધરી સમાજના મત લઈ શકત. એક ગણિત તો તેવું પણ કહે છે કે જો માવજીભાઈ ઊભા ન રહ્યા હોત તો ચૌધરી સમાજ આ વખતે નારાજગીના કારણે કાં તો નોટા તરફ જાત કાં તો કોંગ્રેસ તરફ જાત, પરંતુ ભાજપને મત ન આપત. આ પરિસ્થિતિમાં માવજીભાઈ ઊભા છે તો એ મત માવજીભાઈ લઈ જાય છે, કોંગ્રેસ તરફ નથી જતા. આવું પણ લોકોનું ગણિત છે. પરંતુ અત્યારના જે પ્રમાણે ત્યાંના પત્રકારો લોકોને પૂછી રહ્યા છે, સર્વે કરી રહ્યા છે એ મુજબ સુઈગામથી કોંગ્રેસ લીડ લઈ રહી છે. માવજીભાઈને ખૂબ જ સારા મત મળી રહ્યા છે સુઈગામથી. વાવથી કોંગ્રેસને સારા મત મળી રહ્યા છે, વાવથી પણ કોંગ્રેસ લીડ લઈ રહી છે અને ભાભર પર સમગ્ર નજર છે. અભ્યાસ કરનાર લોકો તે પણ કહે છે કે ભાભરથી ભારતીય જનતા પાર્ટી લીડ લેશે. હવે જોવાનું રહ્યું કઈ જગ્યાએથી કોણ કેટલી લીડ લે છે, કારણ કે ભાભરમાં કોંગ્રેસે મહેનત કરી હતી તો ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના ઠાકર આગેવાનો ઉતાર્યા હતા. કેટલાય લોકો તેવું પણ કહેતા હતા કે જે ઠાકોર સેના છે, ક્ષત્રિય ઠાકોર સેના, તે ભાભરમાં ખૂબ જ એક્ટિવ હતી, પરંતુ વાવ અને સુઈગામમાં એટલી જોવા નથી મળી, કારણ કે ત્યાં ઠાકોર સમાજ એટલો બધો નથી વસતો. તેમનું ટાર્ગેટ હતું ભાભર અને ભાભરમાં તેમણે મોટા પ્રમાણમાં પોતાના સ્વયંસેવકો કાર્યકર્તાઓ ગોઠવ્યા.
અને આ જ કારણોસર ભાભરમાં અલ્પેશ ઠાકોરના કહેવાથી, ભાજપના કહેવાથી સ્વરૂપજી ઠાકોરનો ચહેરો જોઈને મોટા પ્રમાણમાં ઠાકોર સમાજના મત 65% જેટલા મત ભાજપ તરફ જઈ શકે છે. પરંતુ એ વાત પણ સત્ય છે કે 30 થી 35% જેટલા મત મેળવવામાં ગેનીબેન ઠાકોર પણ કદાચ સફળ રહ્યા હોઈ શકે છે. આ સ્થિતિ છે વાવ, સુઈગામ અને ભાભરની. આપણે પહેલા પણ કહ્યું હતું કે વાવમાં સૌથી વધુ મતદાન, સૌથી મોટો તાલુકો, અને આમાં જે દલિત સમાજના મત છે એ કોંગ્રેસ લઈ જઈ રહ્યું છે. અન્ય સમાજમાંથી સારા મત લઈ જઈ રહ્યું છે. ઉપરથી જે ચૌધરી સમાજના મત છે વાવમાં, તે પણ ફંટાઈ રહ્યા છે. આ જોતા વાવમાં પણ કોંગ્રેસને ફાયદો થયો છે. આ જ પરિસ્થિતિ સુઈગામમાં પણ જોવા મળી છે. પરંતુ સુઈગામ અને ભાભર વચ્ચેના પટ્ટામાં જે ચૌધરી સમાજનો 64 ગોળ ચૌધરી સમાજના લોકો રહે છે, તેમાં પણ ભારતીય જનતા પાર્ટી તરફ મત તો ગયા છે, પરંતુ જેટલા જોવે તેટલા નહીં. આ પરિસ્થિતિ છે સુઈગામની. સુઈગામનું ચિત્ર લગભગ ક્લિયર છે, પરંતુ આ તો એક અંદાજ છે, આ તો એક જજમેન્ટ છે, આ તો એક વાત છે. અંતિમ દિવસોમાં એ વાત ખોટી પણ પડી શકે, કારણ કે જે માહિતી મળી રહી છે એ અમુક સમીકરણો સેટ કર્યા બાદ મળી રહી છે. પરંતુ માની શકાય કે આ માહિતી સાચી હશે, કારણ કે સુઈગામની જે સ્થિતિ છે, જાતીય સમીકરણ છે એ જોતા, કારણ કે જે ક્ષત્રિય ગામડાઓ છે ત્યાં 90%થી પણ વધુ મતદાન થયું છે. હવે જો સૌથી વધુ મતદાન થયું હોય ક્ષત્રિય સમાજમાં, તો બેશક એ વાત પણ હોઈ શકે કે પોતાના જ સમાજના ઉમેદવારને મત આપ્યા હોઈ શકે. બીજી વસ્તુ તે પણ છે કે સુઈગામમાં માવજીભાઈએ પણ સારી મહેનત કરી છે. માવજીભાઈના સમર્થકો પણ કહે છે કે સુઈગામથી અમે લીડ લેશું, પરંતુ અત્યારે તો કોંગ્રેસ દેખાઈ રહી છે. માવજીભાઈ ઓવરઓલ ત્રણેય તાલુકા અને વાવ વિધાનસભામાં 3જા ક્રમે રહી શકે, પરંતુ સુઈગામમાં કેટલી જગ્યાએ બીજા ક્રમે પણ રહી શકે છે. આ પ્રકારનું એક અનુમાન છે, આ પ્રકારનું એક ગણિત બહાર આવી રહ્યું છે. હજુ ભાભર પર નજર છે, કોણ કેટલી લીડ લેશે, કારણ કે જો ભારતીય જનતા પાર્ટી ભાભરથી મોટી લીડ લે છે, 10-12 હજાર જેટલી અથવા તો 5,000થી વધુની પણ, તો ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો થઈ શકે છે. અને એ જેટલી લીડ ભાભરથી વધુ લેશે તે વાવ અને સુઈગામમાં કવર થઈ શકે છે, કારણ કે વાવ અને સુઈગામથી પણ કોંગ્રેસ 5,000થી વધુની લીડ લઈ શકે છે. એટલે કે ઓછામાં ઓછી 5,000થી વધુની વાવથી અને ઓછામાં ઓછી 5,000થી વધુની સુઈગામથી. આવું એક ગણિત છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીને જે લીડ લેવાની છે એ ભાભરથી લેવાની છે, અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓને ડર ભાભરનો જ છે. એ ડર એટલા માટે પણ છે કારણ કે ગેનીબેન ભૂતકાળમાં જ્યારે જીતતા હતા ત્યારે તેઓ ભાભરથી લીડ લેતા હતા. વાવ અને સુઈગામના મત નીકળતા હતા, ખુલતા હતા, ત્યારે ગેનીબેન ઠાકોર આગળ પાછળ રહેતા હતા, પરંતુ જ્યારે ભાભરના મત ખુલતા હતા ત્યારે ગેનીબેન ઠાકોર સ્પીડ પકડતા હતા અને આગળ જતા હતા. અને ગેનીબેન ઠાકોરની આજની તારીખે પણ પકડ છે. કેપી ગઢવી કોંગ્રેસના નેતા, તેમની સાથે અમે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે જે ગામડાઓમાં જતા હતા, ઠાકોર ગામડાઓમાં, ત્યાં લોકો રાહ જોઈને બેસતા હતા. 2-3 કલાક સુધી અમે મોડા પહોંચતા તો પણ તે લોકો રાહ જોઈને બેસતા. એ દર્શાવે છે કે ગેનીબેનનો દબદબો તો છે, પરંતુ જે વાત હતી કે 50% ઓછામાં ઓછા મત ગેનીબેન લઈ શકશે, એ ચિત્ર અત્યારે નથી દેખાતું. જે વાત હતી કે ગેનીબેન ઠાકોર સમાજના વડીલ છે, તો ઓછામાં ઓછા 50% મત તો કોંગ્રેસને અપાવશે, પરંતુ એ ચિત્ર અત્યારે દૂર થઈ રહ્યું છે. અત્યારે ઠાકોર ચહેરો ચાલ્યો છે, અલ્પેશ ઠાકોર સેનાની મહેનત ચાલી છે, પરંતુ ગેનીબેન ઠાકોર 30-35% મત ઠાકોર સમાજમાં લેવામાં સફળ રહ્યા છે. એટલે કે જો ખરા અર્થમાં ઠાકોર સમાજના મત 65%થી પણ વધુ ભાભરથી જો ભારતીય જનતા પાર્ટી તરફ જાય છે, તો પછી ગણિત બદલશે. કારણ કે એવું પણ નથી કે ચૌધરી સમાજના તમામ મત માવજીભાઈને ગયા હોય. આ પ્રકારનું તારણ છે. જોવું રહ્યું શું થાય છે. આ વખતે સાયલેન્ટ વોટર પણ અતિ મહત્વનો મુદ્દો છે, અને નાના સમાજ પણ અતિ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. અત્યારે તો આ તમામ વાતો છે, લોકો સામે કંઈક કહેતા હોય છે, સભામાં કોઈની જતા હોય છે, અને મતદાન કોઈને કરીને આવતા હોય છે. કદાચ છેલ્લા દિવસો પહેલા જ 13 તારીખે મતદાન હતું, તો સામાન્ય રીતે 10 તારીખ આજુબાજુ તેમણે નક્કી કરી લીધું હોઈ શકે, અને 10 તારીખ પછી ખેલ પડ્યા હતા. હવે આ સભાઓ કારગર ગઈ કે પછી ફિયાસ્કો થયો, એ તો મતદાનનો
મતનું જે પરિણામ સામે આવશે ત્યારે ખબર પડશે. પરંતુ એક વાત એ પણ છે, જો શંકર ચૌધરીએ વધુ મહેનત કરી હોત, વધુ ગામડાઓમાં ગયા હોત, છેલ્લા દિવસોમાં સભા કરી, આ પહેલા સભાઓ કરી હોત, તો ફાયદો ભારતીય જનતા પાર્ટીને વધુ થાત. જે અત્યારે થઈ રહ્યો છે તેના કરતાં વધુ ચૌધરી સમાજના મત તેઓ લાવી શકત. ખેર, શંકરભાઈ ચૌધરીની પણ મર્યાદા હતી અધ્યક્ષ તરીકે. આમ તો મર્યાદાઓ તૂટી ગઈ છે, પરંતુ થોડી ઘણી રાખવા માટે છેલ્લા દિવસોમાં સભાઓ થઈ છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. સુઈગામની સ્થિતિ પર આપના મત મુજબ સુઈગામથી કોણ લીડ લેશે? માવજીભાઈ સુઈગામ પર બીજા નંબરે રહેશે કે ત્રીજા નંબરે? વાવમાં કોણ લીડ લેશે? ભાભરમાં કોણ લીડ લેશે? અને ઓવરઓલ સ્થિતિ પ્રમાણે કોણ જીતી રહ્યું છે? આપનો અભિપ્રાય આવકાર્ય છે, અમને રાહ રહેશે. કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.